કોમ્યુનિકેબલ ડિઝીઝમાં આપણે આગળ વધીએ. પ્લેગ એકાદ વખત પૂછાયેલ પ્રશ્નો. છેલ્લો, પ્લેગનો એપિડેમિક નીચેના પૈકી કયા શહેરમાં જોવા મળેલ? અને એ છે સુરત. પ્લેગનો વાહક તો રેટ એટલે કે ઉંદર. વર્લ્ડ એપિડેમિકમાં પ્લેગ એ મહામારી તરીકે જાણીતો રોગ. યર્સિનિયા પેસ્ટિસ યાદ રાખજો. યર્સિનિયા પેસ્ટિસ નામના બેક્ટેરિયાથી ફેલાતો રોગ એક્યુટ કોમ્યુનિકેબલ ડિઝીઝ કહેવાય, જે ચેપી ઉંદરના શરીર પર રહેલ જે જંતુ છે, પેરાસાઇટ્સ છે, તે કરડવાથી થાય. યર્સિનિયા પેસ્ટિસ નામના બેક્ટેરિયાથી ફેલાતો એક્યુટ કોમ્યુનિકેબલ બેક્ટેરિયલ ડિઝીઝ કહેવાય, ચેપી ઉંદરના કરડવાથી થાય. જોઈએ કેટલાક ટાઈપ્સ પ્લેગના, અને 3 પ્રકારના હોય: બ્યુબોનિક, ન્યુમોનિક અને સેપ્ટિસેમિક. તો લગભગ 3 પ્રકારના ટાઈપ્સમાં જે ચિહ્નો લક્ષણો છે મોટાભાગે સરખા જ દેખાતા હોય. કારણોમાં આપણે જોયું. એની વાય સ્યુડો ટ્યુબરક્લોસિસ પેરાસાઇટ્સ પણ આપણે કહી શકીએ. ઘણી વખત ઓપ્શનમાં વાય સ્યુડો ટ્યુબરક્લોસિસ પેરાસાઇટ હોય તો પણ પ્લેગ આવે, અને આર્સેનિયા હોય, યર્સિનિયા પેસ્ટિસ હોય તો પણ પ્લેગ આવશે. કેવી રીતે ફેલાય? તો આપણે રોડેન્ટ દ્વારા, રેટ દ્વારા ફેલાય. ડ્રોપલેટ ઇન્ફેક્શનથી ફેલાય. ઇન્ક્યુબેશન પીરિયડ 2 થી 7 દિવસનો. ઇમ્યુનાઇઝેશનમાં પ્લેગ સામે રસીકરણ એ ખૂબ જ અગત્યનું પગલું છે. WHO ની ભલામણ મુજબ એપિડેમિક વખતે 2 ડોઝની વચ્ચે 7 થી 14 દિવસનું અંતર રાખવામાં આવે અને પ્લેગની રસી મૂકવામાં આવે. ત્યાર પછીનું છે જાપાનીઝ એન્કેફેલાઇટિસ. આપણા વેક્સિનેશન શેડ્યુલમાં નથી, પણ જાપાનીઝ એન્કેફેલાઇટિસ આપણે યાદ રાખવું જોઈએ. અરબો વાયરસથી થતો રોગ છે, મચ્છરથી ફેલાય. ક્યુલિસિન નવું મચ્છર, ક્યુલિસિન. એનોફિલિસ માદા મચ્છર હોય તો મેલેરિયા, ક્યુલેક્સ હોય તો ફાઇલેરિયા, એડિસ ઇજિપ્ત હોય તો ચિકનગુનિયા ડેન્ગ્યુ, અને ક્યુલિસિન હોય તો જાપાનીઝ એન્કેફેલાઇટિસ. બી અર્બોવાયરસ થી થતો રોગ જુનેટિક રોગ કહેવાય. ફેલાવો કેવી રીતે થાય? તો ડુક્કર, મચ્છર અને માણસ. ડુક્કર એટલે કે બગલાનું બચ્ચું, એને મચ્છર કરડે અને એ જ મચ્છર માણસને કરડે. પશુઓમાં ડુક્કર એ સૌથી મોટામાં મોટો હોસ્ટ કહેવાય. તો આ રીતે એનો ફેલાવો જોવા મળે. ક્યુલેક્સ જાતિના મચ્છર પણ આમાં ભાગ ભજવે. ડુક્કર મચ્છર છે એ ડુક્કરને બતકને કરડે, બગલાની, અને ત્યાર પછી એ કોઈ પણ પશુ પ્રાણીમાંથી મનુષ્યના શરીરમાં દાખલ થાય. ઇન્ક્યુબેશન પીરિયડ 5 થી 15 દિવસનો હોય. ટીટેનસ ખૂબ જ ફેટલ અને અતિ કોમ્યુનિકેબલ ડિઝીઝ એવો ટીટેનસ વિશ્વના દરેક દેશોમાં જોવા મળે. ભારતનો અહીંયા એન્ડેમિક જોવા મળે. શાના વડે થાય? તો ક્લોસ્ટ્રીડિયમ ટીટેની નામના બેક્ટેરિયાથી જોવા મળે. શું થાય? તો લોઝોક અને મસ્ક્યુલર રિજિડિટી, ખેંચ આવે. કેવી રીતે ફેલાય? તો ક્લોસ્ટ્રીડિયમ ટીટેની જે ઓર્ગેનિઝમ છે એ ગ્રામ પોઝિટિવ અને એનેરોબિક છે, અને સાથે સાથે સ્પોર ફોર્મિંગ એટલે કવચવાળા બેક્ટેરિયા પણ છે. નીચા તાપમાને ક્યારેય એ મરતા ન હોવાથી છાણ, મળમૂત્ર અને કાટ ખાઈ ગયેલા લોખંડમાં આ ઓર્ગેનિઝમ ખૂબ પ્રમાણમાં જોવા મળે.
આ ટોક્સિનનું બેક્ટેરિયાના ટોક્સિનની અસર સીધી નર્વ સિસ્ટમ અને સ્પાઇનલ કોર્ડ અને બ્રેઇનમાં જોવા મળે. 5 થી 40 વર્ષના તાજા જન્મેલા બાળકમાં પણ જોવા મળે અને 5 થી 40 વર્ષમાં પણ આ જોવા મળે. ફિમેલમાં આ રોગ વધારે જોવા મળે કારણ કે ડિલિવરી, સેપ્ટિક એબોર્શન વગેરેનું પ્રમાણ વધારે હોય. ખેતથી કામ કરતા અને ધૂળમાં કામ કરતા હોય તેવા લોકોમાં વધારે હોય. આ છે ટીટેનસ ટોક્સોઇડ. આ રીતે કમાન આકાર વળી જાય, લોક ચો થઈ જાય મોઢું અને ડોક છે સ્ટીફનેસ આવી જાય. ઇન્ક્યુબેશન પીરિયડ 6 થી 10 દિવસનો હોય. ઇમ્યુનાઇઝેશનમાં ટીડી વેક્સિન એ અસરકારક ઇમ્યુનાઇઝેશન છે. ટીટેનસ એન્ડ એડલ્ટ ડિપ્થેરિયા. પેન્ટાવેલેન્ટ નાના બાળકોમાં 1.5 અઢીને 3.5 માસે, ડીપીટી 2.5 અને 5 માસે. ત્યાર પછી ટીડી 16, ટીડી 10 અને ટીડી 16. સગર્ભા માતાને રજિસ્ટ્રેશન વખતે પ્રથમ ડોઝ 3જા મહિને અને ત્યાર પછી 1 માસના અંતરે બીજો ડોઝ. જો 2 ડિલિવરી વચ્ચે 3 વર્ષથી ઓછો ગાળો હોય અને અગાઉની ડિલિવરીમાં બંને ડોઝ લીધેલ હોય તો માત્ર બુસ્ટર ડોઝ આપવો. ત્યાર પછી છે કાલા આઝાર, જેને કહેવાય લિશમેનિયાસિસ. આ પણ એક પબ્લિક હેલ્થ પ્રોબ્લેમ અને એપિડેમિક હતો. ભારતમાં તેનો એપિડેમિક ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને બિહારમાં પણ આ કેસ જોવા મળતા. શાના વડે થાય તો લિશમેનિયાસિસ પેરેસાઇટ્સ વડે થાય. શું કરડવાથી થાય તો ફિમેલ ફ્લેબોટોમાઇન સેન્ડ ફ્લાય કહેવાય. સેન્ડ ફ્લાય તો સેન્ડ ફ્લાય વડે થાય અને એને બ્લેક ફીવર પણ કહેવાય, બ્લુ ડિઝીઝ પણ કહેવાય. ખાસ યાદ રાખજો, ઘણી વખત બ્લુ ડિઝીઝ પૂછ્યું છે, બ્લેક ફીવર પણ પૂછ્યું છે અને એને કહેવાય કાલા આઝાર, લિશમેનિયાસિસ. અને એના ઓર્ગેનિઝમ છે લિશમેનિયાસિસ ડોનોવાની, લિશમેનિયાસિસ પેરેસાઇટ્સ. ઓર્ગેનિઝમનું નામ લિશમેનિયાસિસ ડોનોવાનિસ. ઝૂનોસિસ ડિઝીઝ કહેવાય. જંગલી પ્રાણી અને ડોમેસ્ટિક પ્રાણી, કૂતરા, શિયાળ, રોડન્ટ વગેરે ફેલાવી શકે. મેલમાં વધુ જોવા મળે, ઊંચાઈ પર જોવા મળતું નથી. સપાટ જમીનમાં વધારે જોવા મળે, 5 થી 30 વર્ષની ઉંમરમાં થાય. અને ફ્લેબોટોમાઇન નામની સેન્ડ ફ્લાયથી થાય. સેન્ડ ફ્લાયથી આ બીજો ડિઝીઝ કાલા આઝાર છે એ પણ સેન્ડ ફ્લાયથી થાય, તો ખાસ યાદ રાખજો. ઇન્ક્યુબેશન પીરિયડ 1 મહિનાથી 4 મહિનાનો હોય. ત્યાર પછી અગત્યનો અને ઘણી વખત જેમાંથી પ્રશ્નો પૂછાતા હોય એવો ડિઝીઝ અને એ છે લેપ્રસી, જેને હેન્સન ડિઝીઝ પણ કહેવાય. લેપર એ ગ્રીક શબ્દ પરથી આવ્યો, જેને સ્કેલી એટલે ખૂબ લાંબા સમય સુધી પ્રચલિત હતો એવો રોગ કુષ્ઠ રોગ કહેવાય. જૂના જમાનામાં એને ઈશ્વરે આપેલો સાપ એ રીતની એનું વર્ણન થતું. જવાબદાર ઓર્ગેનિઝમમાં માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી વિશ્વના દરેક દેશોમાં જોવા મળે. ક્રોનિક ઇન્ફેક્શિયસ ડિઝીઝ કહેવાય, માઇક્રોબેક્ટેરિયમ લેપ્રીથી થતો, અને મોટાભાગે પેરીફરી નર્વ સિસ્ટમ ઉપર અસર કરે, જેમાં સ્કિન, આંખ, ટેસ્ટિસ અને ઇન્ટરનલ ઓર્ગન્સ પર અસર કરે. માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી એ એસિડ ફાસ AFB બેસિલાઈ છે. એસિડ ફાસ બેસિલાઈમાં માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી અને માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલાઈનો સમાવેશ થાય. ખાસ યાદ રાખજો, 2 બેક્ટેરિયા છે એ એસિડ ફાસ બેક્ટેરિયા કહેવાય. હમણાં જ આપણે જે ક્લોસ્ટ્રીડિયમ ટીટીની જોયા એ હતા એનેરોબિક, હવાની ગેરહાજરીમાં જીવતા જંતુઓ, અને ખાસ કરીને એ સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા હતા. રોગ ખૂબ જ ચેપી છે, પરંતુ 10 દિવસ ટેબ્લેટ ડેપ્સોન લેવાથી વ્યક્તિ બિનચેપી બની શકે. ખાસ યાદ રાખજો, ટેબ્લેટ ડેપ્સોન લેવાથી લેપ્રસી તાત્કાલિક મટી ન જાય, પરંતુ જે ચેપનો ફેલાવો કરી શકતા હોય ચેપનો ફેલાવો ન કરી શકે અને વ્યક્તિ બિનચેપી બની શકે.
આપણને કોઈ પૂછે કે નીચેના પૈકી કયો સોશિયલ ડિઝીઝ છે, તો સોશિયલ ડિઝીઝમાં લેપ્રસીનો સમાવેશ થાય. ઇન્ક્યુબેશન પીરિયડ 3 થી 5 વર્ષનો, ખૂબ જ લાંબો ઇન્ક્યુબેશન પીરિયડ છે. આ છે લેપ્રસી. આ રીતે સ્કિન છે એકદમ જાડી થઈ જાય, નાક કાનના ટેરવા ખરી જાય ઘણી વખત, અને અપંગતા આવે. આ છે હેન્ડીકેપ, લેપ્રસી હેન્ડીકેપ છે. આ રીતે અપંગતા આવી જાય. ક્લાસિફિકેશન લેપ્રસીનું જોઈએ તો પોસીબેસિલરી અને મલ્ટીબેસિલરી બે પ્રકારની પીબી અને એમબી બે પ્રકારના જંતુ જોવા મળે. બે પ્રકારની લેપ્રસી હોય. પોસીબેસિલરીમાં આપણને ઘણી વખત પૂછાય કે 5 થી શરીરમાં ઓછા ચાઠા હોય તો નીચેના પૈકી કયો લેપ્રસી હોય, તો પોસીબેસિલરી લેપ્રસી કહેવાય. પીબી રક્તપિત્ત હોય પણ એનું જે પરીક્ષણ હોય એ નેગેટિવ હોય. ડેપ્સોનની સારવાર લીધેલ હોય પણ ઘણી વખત ફરી રિયકરન્ટ થયું હોય. એમબી હોય મલ્ટીબેસિલરી તો 6 કે તેથી વધુ ચાઠા હોય અને એનું જે રિપોર્ટિંગ છે એ પોઝિટિવ હોય તો મલ્ટીબેસિલરી કહેવાય. ચિહ્નો અને લક્ષણોમાં ચામડી ઉપર ચાઠા, વાળ ઓછા થઈ જાય, ચામડી બરછટ થઈ જાય, ચેતા જાડી થઈ જાય, ભ્રમણના વાળ છે એ ખરી જાય, ખાસ કરીને આંખ પરના જે વાળ છે આઈબ્રો છે એ ખરી જાય, કાનની બૂટ જાડી થઈ જાય. વિકૃતિ એટલે કે ડિફોર્મિટી જોવા મળે, વિકલાંગતા જોવા મળે. અહીંયા આપણે પોસીબેસિલરી અને મલ્ટીબેસિલરીનો તફાવત છે. આ એક પ્રકારનો ચેપ ધરાવતી વ્યક્તિ મોટાભાગે બિનચેપી હોય. મલ્ટીબેસિલરી હોય તો એ ચેપી હોય. 1 થી 5 જેટલા ચાઠા જોવા મળે. મલ્ટીબેસિલરીમાં 6 થી વધુ ચાઠા જોવા મળે. આનો ટેસ્ટ કરો તો નેગેટિવ આવે, આમાં ટેસ્ટ કરો તો પોઝિટિવ આવે. નવા થયેલા નિદાનમાં સારવાર લીધી નથી અને ડેપ્સોન લીધો હોય અને ઉઠલો મારે એના આધારે જોવા મળે. આમાં પોઝિટિવ કે નેગેટિવ હોય. પોસીબેસિલરીમાં સારવાર 6 માસ સુધી ચાલે, જ્યારે મલ્ટીબેસિલરીમાં સારવાર 1 વર્ષ સુધી ચાલે. 1 વર્ષ સુધી ચાલે. એક કે બે ચેતા પર અસર થાય, હંમેશા એક કરતાં વધારે ચેતા પર અસર થાય. નિદાનમાં જોઈએ તો લેપ્રોમિન ટેસ્ટ કહેવાય, જેમાં મોન્ટોક ટેસ્ટ જેવી રીતે ટીબીમાં કરવામાં આવે એવી રીતે લેપ્રોમિન ટેસ્ટ કરવામાં આવે. ખાસ યાદ રાખજો, લેપ્રોમિન. ચામડીની બાયોપ્સી લેવામાં આવે, નવની બાયોપ્સી લેવામાં આવે. લેપ્રસીમાં વપરાતી મુખ્ય દવાઓમાં રિફામ્પિસિન, એની આડઅસર જોઈએ તો યુરિન લાલ આવે. ક્લોફાઝિમિન, ચામડીનો કલર તાંબા જેવો થઈ જાય. ડેપ્સોન, એનિમિયા અને જે WBC કાઉન્ટ ઘટી જાય. આ એની મુખ્ય આડઅસર છે. ઇડીપીટી, અર્લી ડાયગ્નોસિસ એન્ડ પ્રોમ્પ્ટ ટ્રીટમેન્ટ, વહેલું નિદાન અને ત્વરિત સારવાર. એમડીટી, લેપ્રસીમાં કઈ સારવાર આપવામાં આવે તો એમડીટી મલ્ટી ડ્રગ થેરાપી, ખાસ યાદ રાખજો. ઇમ્યુનો પ્રોફાઇલેક્સિસ, એક્સિસમાં BCG વેક્સિન સારું કામ આપે. ક્રિમો પ્રોફાઇલેક્સિસમાં ડેપ્સોન. ત્યાર પછી આવ્યું લેપ્ટોસ્પાઇરોસિસ, જેનો વલસાડમાં છેલ્લો એપિડેમિક હતો. એવું લેપ્ટોસ્પાઇરોસિસ સુરત જિલ્લામાં જોવા મળેલું 1994માં. મૃત્યુદર ખૂબ ઊંચો હોય. ચેપી ઉંદર, ઘરેલું પ્રાણી અને ખેતરના પ્રાણી દ્વારા આ રોગ ફેલાય. લેપ્ટોસ્પાઇરા નામના ઓર્ગેનિઝમથી થાય, જે હાર્ટ, કિડની, બ્રેઇન અને રેસ્પિરેટરી જે આપણા વાઇટલ ઓર્ગેનિઝમ છે એના ઉપર અસર કરે. ખાસ કરીને ખેતમજૂર, દૂધ ધોનારા, લીલું ઘાસ વાઢનારા આવા લોકોમાં વધારે જોવા મળે.
રેટ, ઉંદર, ડિયર, ગાય, ભેંસ વગેરેથી થાય. ઇન્ક્યુબેશન પીરિયડ 2 થી 10 દિવસનો હોય. ત્યાર પછી આપણે જોઈએ કેટલાક MCQ અને અગત્યના આપણે MCQ જોઈએ. મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે નીચેના પૈકી કઈ દવા વપરાય છે? અવારનવાર પૂછાતું MCQ છે. મેલેથિયોન પાવડર, ગેમેક્સિન પાવડર, BHC પાવડર. ઉપરના તમામ તો અહીં બધા જ પ્રકારના પાવડર વપરાય, મેલિયોથિન, ગેમેક્સી અને BHC. ફાઇલેરિયા માટેના ઓર્ગેનિઝમનું નામ તો પ્લાઝ્મોડિયમ ફાઇલેરી, રુચેરિયા બેન્કેપ્ટાઈ પેરેસાઇટ્સ, નાઇજેરિયા ફાઇલેરિયા અને એક પણ નહીં તો રુચેરિયા બેન્કેપ્ટાઇલ પેરેસાઇટ્સ આવશે, ખાસ યાદ રાખજો. ફાઇલેરિયા માટે જવાબદાર મચ્છરનું નામ તો અહીં ફાઇલેરિયા માટે જવાબદાર મચ્છર આવે ક્યુલેક્સ. એડિસ હોય તો એ ડેન્ગ્યુ ચિકનગુનિયા, એનોફિલિસ હોય તો એ મેલેરિયા અને ક્યુલેક્સ હોય તો એ ફાઇલેરિયા. નીચેના પૈકી કયા રોગમાં નાઇટ બ્લડ સર્વે કરવામાં આવે છે? મેલેરિયા, ફાઇલેરિયા, જાપાનીઝ એન્કેફેલાઇટિસ અને ચિકનગુનિયા. તો અહીં સાચો જવાબ આવશે નાઇટ સર્વે માટે ફાઇલેરિયા. પ્રશ્નો પૂછાયેલા છે. ફાઇલેરિયામાં કઈ ગ્લેન્ડ પર સોજો આવે? પિચ્યુટરી ગ્લેન્ડ, થાઇરોઇડ ગ્લેન્ડ, લિમ્ફ ગ્લેન્ડ કે એક પણ નહીં? તો અહીં ફાઇલેરિયાસિસમાં દરેક લિમ્ફ સિસ્ટમમાં અસર કરે અને લિમ્ફ ગ્લેન્ડ પર સોજો આવે. ટ્રકોમા માટે જવાબદાર ઓર્ગેનિઝમ કયા છે? તો ટ્રકોમા માટે જવાબદાર ઓર્ગેનિઝમ છે ક્લેમાઇડિયા ટ્રેકોમાઇટિસ. ત્યાર પછી આપણે આગળ જોઈએ લેપ્રસીના જંતુની શોધ કરનાર કોણ હતું? તો તમને ખ્યાલ જ છે કે લેપ્રસીને બીજો કયો ડિઝીઝ કહેવાય અને એ છે હેન્સન ડિઝીઝ. તો હેન્સન નામનો વૈજ્ઞાનિક. લેપ્રસી માટે જવાબદાર ઓર્ગેનિઝમનું નામ માઇક્રોક્લેમિડિયા લેપ્રી, માઇક્રોબેક્ટેરિયમ ટીટેની, માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી કે એક પણ નહીં? તો અહીં સાચો જવાબ આવશે માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી. લેપ્રસીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો લેપ્રસીને કહેવાય હેન્સન ડિઝીઝ. અગાઉ આપણે જોયું કે હેન્સન નામના વૈજ્ઞાનિકે શોધ કરી, તો હેન્સન ડિઝીઝ. લેપ્રસીમાં મુખ્યત્વે કઈ નવપરસર જોવા મળે? ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે અને વારંવાર પરીક્ષામાં પૂછાય. ENMમાં પણ પૂછાય, GNMમાં પણ પૂછાય. કઈ નર્વ પર અસર કરે? તો પેરિફેરલ નર્વ પર અસર કરે. ભારતમાં લેપ્રસી માટે કઈ સંસ્થા કાર્યરત છે? ભારત જાગૃતિ મંચ, હિન્દુ કુષ્ઠ નિવારણ, હિન્દુ જાગરણ મંચ, હિન્દુ કુષ્ઠ નિવારણ સંઘ અને ભારતીય સેવક સંઘ. તો અહીં સાચો જવાબ આવશે હિન્દુ કુષ્ઠ નિવારણ સંઘ. MDT ફોર મલ્ટીપર્પઝ ડ્રગ ટ્રીટમેન્ટ, મલ્ટી ડ્રગ થેરાપી, મલ્ટી ડાયગ્નોસ્ટિક ટેકનિક, મલ્ટી ડ્રગ ટ્રીટમેન્ટ. તો અહીં આવશે ઓપ્શન બી એન્ડ ધેટ્સ કોલ્ડ મલ્ટી ડ્રગ થેરાપી. લેપ્ટોસ્પાઇરોસિસ માટે જવાબદાર ઓર્ગેનિઝમ. લેપ્ટોસ્પાઇરોસિસ માટેના જવાબદાર ઓર્ગેનિઝમ લેપ્ટોસ્પાઇરોસિસ. લેપ્ટોસ્પાઇરોસિસનું એપિડેમિક નીચેનામાંથી ગુજરાતના કયા શહેરમાં જોવા મળેલ? વડોદરા, મોરબી, વલસાડ, અહેમદાબાદ. તો અહીં સાચો જવાબ આવશે વલસાડ. અવારનવાર પૂછાતો પ્રશ્ન છે. વર્મ્સને ખાલી જગ્યા પેરેસાઇટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ બ્લડ પેરેસાઇટ, લિમ્ફ પેરેસાઇટ, બ્રેન પેરેસાઇટ, ઇન્ટેસ્ટાઇનલ પેરેસાઇટ્સ. તો રાઇટ આન્સર ઇઝ ઓપ્શન ડી એન્ડ ઇટ ઇઝ ધ ઇન્ટેસ્ટાઇનલ પેરેસાઇટ્સ. કૃમિની સારવાર માટે નીચેના પૈકી કઈ દવા આપવામાં આવે છે?
the choice of drugs of worm infestation, that's called option A tablet Avil, option B tablet mebendazole, option C metronidazole, and option D is tinidazole. The right answer is option B mebendazole. અહીં મેબેન્ડાઝોલ હોય આલ્બેન્ડાઝોલ હોય બંને આવશે. ભારતમાં સૌથી વધુ કયા પ્રકારના વર્મ્સનો ચેપ જોવા મળે? The highly infectious worms spread in the India. Option A round, thread, hook and tap. The right answer is option A round worm. વર્મ્સનો ચેપ લાગે તેને શું કહેવાય? તો વર્મ ઇન્ફેક્શન, વર્મ ઇન્ફ્લામેશન, વર્મ ઇન્ફેસ્ટેશન કે વર્મિયા. તો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન સી વર્મ ઇન્ફેસ્ટેશન. રાઉન્ડ વર્મ્સને બીજા કયા નામે ઓળખાય? એકાદ એવું નામ છે જે રાઉન્ડ છે, હુક છે, ટેપનું જે બીજા નામ છે એ એકાદ વખત પૂછાયેલો પ્રશ્ન છે. અને રાઉન્ડ વર્મ્સને બીજા કયા નામે ઓળખાય? તો એમાં આવશે ઓપ્શન બી એસ્કેરિયાસિસ. હુક વર્મ્સ બીજા કયા નામે ઓળખાય? તો એમના જવાબમાં આવશે એસિલોસિસ. રાઉન્ડ હોય તો એસ્કેરિયાસિસ એન્ડ હુક હોય તો એસિલોસિસ. નીચેનામાંથી પૈકી કયો વાયરસ એડ્સ થવા માટે જવાબદાર છે? તો એડ્સ માટેનો વાયરસ આવશે હ્યુમન ઇમ્યુનો વાયરસ એન્ડ ધેટ્સ કોલ્ડ HIV. હ્યુમન ઇમ્યુનો વાયરસ શરીરની કઈ સિસ્ટમ પર અસર કરે? પૂછાયેલો પ્રશ્ન છે અને સાચો જવાબ આવશે ઇમ્યુન સિસ્ટમ. ભારતમાં એડ્સના રોગનો પ્રથમ કેસ કઈ સાલમાં જોવા મળેલો? ઓપ્શન A 1981, 1986, 1985 and 1983. The right answer is 1986. ભારતમાં એડ્સના પ્રથમ રોગનો કેસ કયા રાજ્યમાં જોવા મળેલ? તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, બિહાર કે ગુજરાત? તો અહીં ઓપ્શન એ તામિલનાડુ. HIV વાયરસ નીચેના પૈકી બ્લડના કયા સેલનો નાશ કરે છે? ક્વેશ્ચન ઇન્ટેલિજન્ટ છે, યાદ રાખવાનો છે, ઘણી વખત પૂછાઈ શકે અને એ છે લિમ્ફોસાઇટ. એડ્સના ચોક્કસ નિદાન માટે નીચેના પૈકી કયો ટેસ્ટ કરવામાં આવે છે? VDRL, કાન ટેસ્ટ, પેપ ટેસ્ટ કે વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ? તો અહીં સાચો જવાબ આવશે વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ. ટ્રાયડોટ ટેસ્ટ પણ કહેવાય. VDRL હોય તો વિનેરલ ડિઝીઝ રિસર્ચ લેબોરેટરી કહેવાય. સિફિલિસ જેવા કે STD રોગમાં હોય. ખાન ટેસ્ટ હોય તો એ છે સિફિલિસમાં. પેપ ટેસ્ટ હોય તો એ છે સર્વાઇકલ કેન્સરમાં. અને વેસ્ટર્ન બ્લોટ હોય તો એ એડ્સમાં. એડ્સના અટકાયતી પગલાઓ અને સારવાર માટે કઈ સંસ્થા જવાબદાર છે, કાર્યરત છે? ઓપ્શન એ અને એ આવશે નાકો, નેશનલ એઇડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. ગોનોરિયા થવા માટે કયા જંતુઓ માઇક્રો ઓર્ગેનિઝમ જવાબદાર છે? ગોનોરિયા માટેના માઇક્રો ઓર્ગેનિઝમને જ કહેવાય. કયા જંતુ કે શું? નાઇજેરિયા, ગોનોરિયા. સિફિલિસ થવા માટે કયા માઇક્રો ઓર્ગેનિઝમ જવાબદાર છે? નીચેના પૈકી સિફિલિસ માટે જવાબદાર હોય તો એને કહેવાય ટ્રેપોનેમા પેલિડમ. બધામાંથી એકાદ ઓર્ગેનિઝમ પૂછાય. વજાઇનાઇટિસ થવા માટે કયા માઇક્રો ઓર્ગેનિઝમ જવાબદાર છે? તો વજાઇનાઇટિસ માટે છે કેન્ડિડા આલ્બિકન્સ. સિફિલિસ દર્દીને પ્રાઇવેટ પાર્ટ્સ પર જોવા મળતા હાર્ડ, પેઇનલેસ અને બટન જેવા સોરને શું કહેવાય? સિફિલિટિક સોર, શેન્કર, પેનિસ સ્પોટ
કે એક પણ નહીં? તો ઓપ્શન બી સાચો જવાબ, શંકર. ગોનોરિયાના ચેપવાળી માતા બાળકને જન્મ સમયે આંખનો ચેપ લાગે તો તેને આપણે શું કહેશું? તો એને કહેશું ઓપ્થલ્મિયા નિયોનેટ્રમ. તો આ હતા કેટલાક એવા MCQ જે પરીક્ષામાં પૂછાયેલા અને લાયબલ ટુ ગેટ આસ્ક પૂછાઈ શકે તેવા. તો તમામ જે MCQ છે એ પણ વારંવાર રિપીટ કરો, થિયરી પોર્શન પણ વારંવાર રિપીટ કરો. આપના મિત્રો સાથે લિંક શેર કરી અને આપ પણ આ ચેનલમાં ભાગીદાર થાવ અને આપના મિત્રોને સાચી રાહ બતાવો, પરીક્ષાની તૈયારી કરવા માટેની સાચી દિશા આપો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.